એક છોકરાનું તો નાના છોકરાનું આખું ધડ પડી હતું, એક અહીંયા બોડી પડી છે, એક અહીંયા બોડી પડી છે. 5મા માળ સુધી બધા દાજીને મરી ગયા. તો પલંગ ઉપર એક બેન સરકતા હતા, નીચે છોકરું સરકતું હતું, એકદમ બહુ ધુવાળો. હું સેજ 5મા માળ ઉપર ચડીને બધા ફાયર બ્રિગેડ ચાલુ કરી નાખ્યા હતા. મેં બોડીઓ કાઢી છે, લગભગ 19 બોડીઓ કાઢી. ગઈકાલની જે ઘટના હતી એના પ્રત્યક્ષદર્શી છે મારી સાથે જોડાય છે. એમની સાથે સીધી વાત કરી લો એમની સાથે. ભાઈ, આપનું નામ શું? મેરા નામ સંજય પત્ની છું હું. બરાબર, જેવું એકદમ ભડકો થયો ને તો અમે ઘરેથી એકદમ દોડતા ગયા. તે એકદમ બહુ ધુવાળો. તો નીચે એક ડોક્ટર હતા કે નીચે રોતા હતા કે બીજા મારે કે મારી ઘરવાળીને મારું છોકરું છે. તો મારી જોડે જે મારા દોસ્તો હતા, ત્રણ દોસ્તો હતા, તમે તરત ઉપર ગયા. અમને સુવાસ બી લેવાનો. બીજા મારે ચડ્યા ને એક દરવાજાને લાત મારીને તો પલંગ ઉપર એક બેન સરકતા હતા, નીચે છોકરું સરકતું હતું, પણ અમારી તાકાત ના ચાલી લેવાની. 3જા માળ સુધી અમને ઓક્સિજન નહોતો મળતો, સુવાસ નહોતો ચાલતો, તમે નીચે ઉતરી ગયા. એમાં બધા 5મા માળ સુધી બધા દાજીને મરી ગયા. કેટલા લોકો અંદર હતા? મારા અંદાજે 7 બોડીઓ કાઢી અંદર છે. ના, અમારા છોકરાઓ કાઢી એ બોડીઓ. પછી અમે નીચે હતા, એક અહીંયા બોડી પડી છે, એક અહીંયા બોડી પડી છે. એક છોકરાનું તો નાના છોકરાનું આખું ધડ પડી હતું. એ રૂમાલમાં લઈ ને અમે એક લારી ઉપર મેક્યું. એ તો બોડીઓ બધી અમે બહુ કાઢી. મેં બોડીઓ કાઢી છે, લગભગ 19 બોડીઓ કાઢી. તમે? મેં 19 બોડીઓ કાઢી. કાલે રાતે 3:30 વાગે ઘેર ગયો છું. બાલીકોર બેસી એટલું લોલ જ. તો કાલનું હજી જમ્યું નથી અમે. અમને પાણી બી નહોતું ભાવતું. કાલનું પાણી બી નહોતું ભાવતું. બોડીઓ એવો બોડીઓનો સિંગ હતો ને, બોડીઓનો એવો સિંગ હતો ને તો આપણે વિચારમાં પડી જઈએ. લોકો મોબાઈલથી વિડીયો ખેંચે, એને હું મારતો હતો. શૂટિંગ શું કામ? વિડીયો કેમ ઉતારો? સેવા કરો. કોઈ જીવતું હોય, કોઈ ઉપર ચડ્યો, બીજા માળ ચડો, 3જા માળ ચડો. હું સેજ 5મા માળ ઉપર ચડીને બધા ફાયર બ્રિગેડ ચાલુ કરી નાખ્યા હતા. એટલે ચડવા માટે સીડી હતી? સીડીથી જ ચડ્યા અમે. જવાય એવું જ હતું. જે બીજા માળે ચડ્યો ને એવું પહેલાં પેલી બેન સરકતા હતા પલંગ ઉપર, નીચે છોકરું સરકતું હતું. એમને દેખીને મને વધારે રહેવાયું નહીં ને તો ફાયર બ્રિગેડ હતું ને અંદર, એક ઠુવામાં તોડી નાખી હતી, ચાવી કાઢી ને પાણી ચાલુ કરીને ભાઈ પાણી લઈને હું અંદર દોડી ગયો. એવા 3 રૂમમાં હું દોડ્યો. ઉપરના 3 રૂમમાં? ઉપરના 3 રૂમમાં. અને જ્યારે આ પ્લેન જ્યાં પડ્યું હતું, જ્યાં ભટકાયું હતું, ત્યાંથી કોઈ એ પ્લેનમાંથી કોઈ બહાર આવ્યું? ના, એવું નહીં. બધી બોડીઓ જ પડી. બધી બોડીઓ. એક ભાઈ આમ કરીને તરપતા હતા આમ. બસ આપણે ત્યારે કેવો માહોલ હતો તમારા મગજમાં? શું છે માહોલ? તો તમે હોય તો તમે બી ના ઉભા રહી શકો. આ તો જેની તાકાત ચાલે ને એ જ ઉભા રહી શકે. બોડીઓ આમ તડપતી હતી, ઉપરી નહીં. તો એક બાજુ નાના છોકરાનું ધડ પડ્યું છે, એના બાજુમાં બોડી પડી છે. બધા અમારા દેવી પૂજકના છોકરાઓ બહુ કામમાં આવી ગયા કાલે સેવા કરવા માટે. તમને કેટલા વાગે ખબર પડી કે આખી ઘટના બની? એ પ્લેન જેવું ફૂટ્યું ને એવું અમે ઘેરથી જ તમે આસપાસના વિસ્તારોમાં? આસપાસમાં જ રહે છે. 500 કિલોમીટર થાય ઘર. આ મેઘાણીનગરમાં. આ મેના બેન અમારા માસી થાય છે. આમાં બધા છોકરાઓ દોડીને આવ્યા છે. એટલી સેવા. બસ એટલી વિનંતી. જેમ બને એમના ઘરવાળાને પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ એમના ઘરવાળાને એમની હિંમત આપે અને બધું એમને શાંતિ આપે, કારણ કે બહુ માહોલ ખરાબ હતો. અને એમના મમ્મી છે, એમના મમ્મીને પૂછવાનો પ્રયત્ન કરીએ કે આ જે આખી ઘટના બની હતી, બા તમારો દીકરો હતો અંદર, એમણે ઘણી બધી સેવાઓ કરી છે એમણે કરી છે અને કેટલી ડેડ બોડી બી સેવા તો આપે છે. સિવિલમાં છે, આરએસએસ છોકરો છે, આખી અમારી ભાજપની ટીમ, જનતાની ટીમ ને ખૂબ બહુ બલિદાન આપીશ. ખરે આજ સુધી ઘેર પહોંચ્યા નથી. કાલ 9:15 બનાવવાનો હજી ઘેર પહોંચ્યા નથી. કે ભોજન ડૉક્ટર બી આપણે ખડે પગે ઉભા રહે. સિવિલ ડૉક્ટરો, ટીમો, નર્સો, ડૉક્ટરો બધી મદદ કરીશ. અમારા ગૃહમંત્રી
પછી જ્યારે આ ચાલુ ગૃહમંત્રી છે આપણા અમિતભાઈ આવી ગયા, આખી અમારી ભાજપની ટીમ નેતાઓ બેતા ખૂબ કરે પગે કાઉન્સિલર કાર્યકર્તા કાળી મજૂરી કરીને અમને જાન બચાવવા માટે બહુ કોશિશ કરીશ ને ખરે પગે મહેનત કરીશ. આજ સુધી અમે ઘેર પહોંચે નથી, જમવાનું ભોજન એવી બુરી હાલત કે ભગવાન ક્યારે કોઈને આવું ના થવું જોઈએ. કેવો મંજર હતો ત્યારે, કેવો માહોલ હતો? માહોલ એટલે જબરજસ્ત માહોલ, કોઈ ભગવાન કોઈને આવું ના થવું જોઈએ એવી કુદરતી આ આફત આવીને પડી કે કોઈને આવું ના થવું જોઈએ. વિજયભાઈ અમારા મુખ્યમંત્રી જતા રહ્યા, એક મોટી દુર્ઘટના જેવું છે કે ભગવાન એમની આત્મા શાંતિ આલે. એક અમને બહુ દુઃખ થઈ છે બહુ, ને જે અંદર જાત્રા મળી ગયા એ અમને દુઃખ છે. ડૉક્ટરો મળી ગયા કે ડૉક્ટર ના જવા જોઈએ, જેને જાન બચાવવાવાળા એ ડોક્ટરો તો બધા શીખતા હતા હજુ તો, એ ડૉક્ટરો બી જતા રહે એટલે દુઃખ જેવી વાત છે કે ભગવાન ક્યારેક કોઈને આવો દીકરો ના લૂંટાય કે કોઈની મા બાપના દીકરો સપનું પૂરું કરવા માટે ભણાઈ ગયા ડૉક્ટર બન્યા, એમને કેટલી મજૂરી કરી છે, દીકરા જતા રહ્યા કે કુદરતી આવી આફત ભગવાન કે કોઈને ના હાલતા. જે લોકોએ મદદો કરી છે એ લોકોની જોડે વાત કરવાના પ્રયત્ન કરીએ. અહીંયા ઘટના સ્થળ છે, જોકે ત્યાં પોલીસ કોર્ડન છે, કોઈને જવા નથી દેતા, એટલે અમે અહીંયા દૂર ઊભીને જ બધી વાત કરી રહ્યા છે. અને જે સ્વજનો છે એમના પરિવારજનો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે, કારણ કે ઘટના બહુ મોટી હતી ને આ મોટી ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પણ ઘટના સ્થળે છીએ, વધુ અહીંયાથી જોઈએ છે લોકો શું કહી રહ્યા છે, પ્રત્યક્ષદર્શી છે એ શું કહી રહ્યા છે, જાણવાનો પ્રયત્ન કરીશું. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ.